નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં માવઠું, ભુજ તાલુકાના ભીરંડિયારામાં વરસાદ વરસ્યો છે તો ભચાઉના કણખોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે તો રાપરના ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જિલ્લામાં 2 દિવસની માવઠાની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણે માવઠું જોવા મળી રહ્યું છે। ભચાઉના કણખોઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી માવઠાને લઈને, ત્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ભુજ તાલુકાના ભીરંડિયારામાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ રાપરના ખેંગારપરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ભચાઉના કણખોઈમાં પણ ધોધમાર વરસાદ, ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માવઠા બાદ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, તેમના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। તો રાપરના ખેંગારપરમાં પણ વરસાદ, અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ। મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મેહુલ, જે પ્રકારથી ભર શિયાળે વરસાદ વરસી રહ્યો છે તે પણ આટલો બધો વરસાદ કચ્છમાં, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી લુબના, ચોક્કસથી વાત કરી તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી ત્યારે કચ્છમાં એ જ પ્રમાણે માવઠું છે તે વધતી રહ્યું છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે તે સર્જાયો છે। ભુજ તાલુકાના જે ભીરંડિયારા ગામ આવેલું છે ત્યાં પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો બીજી બાજુ ભચાઉના કણખોઈમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા પાણી વહી નીકળ્યા હતા। રાપરના ખેંગારપરમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે। સતત જે રીતે હાલ માવઠું વરસી રહ્યું છે તેને લઈને ખેડૂતોમાં હાલ ચિંતામાં છે તે વધારો થયો છે। તો જિલ્લામાં 2 દિવસ છે તે માવઠાની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, તે જ પ્રમાણે હાલ છે તે ધોધમાર માવઠું વરસી રહ્યું છે। જી બિલકુલ મેહુલ, જે પ્રકારથી નખત્રાણા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, તેમના પાકને પણ નુકસાનની ભીતિ, શું વધુ માહિતી તેને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો નખત્રાણા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે ઝરમર વરસાદ છે તે વરસ્યો હતો, પરંતુ જે રીતે હાલ બપોરની જો વાત કરવામાં આવે તો જે વાગડ વિસ્તારના કાંઠાળ પટ્ટો આવેલો છે ત્યાં પાસે છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે વાગડ વિસ્તારના ભચાઉ છે, રાપર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે હાલ ધોધમાર વરસાદ વરસતા જે ખેડૂતો છે તેની ચિંતામાં હાલ વધારો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ પણ માવઠાની આગાહી છે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કચ્છના અનેક વિસ્તારમાં સવારથી કમોસમી વરસાદ, હજુ પણ માવઠાની આગાહી। તો રાપરના ખેંગારપરમાં પણ ધોધમાર વરસાદ, ભચાઉના કણખોઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। જગ્યા એમની વ્યવસ્થાઓ કરીને ગુજરાતમાં પણ જે નાગરિકોને છત અને તે છત મળે એના માટે તમામ વ્યવસ્થાઓ ઝડપથી કરવા માટેની આદેશો કર્યા છે। કૃષિ રાહત પેકેજની પણ માહિતીઓ ત્યાં પણ છે, આપના સૌના ધ્યાનમાં રહે એટલા માટે 29 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 8516 કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે। સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે। 14 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી માંડીને અલગ અલગ જે જણસ છે એમાં થઈ ચૂકી છે। લગભગ 3.89 લાખ ખેડૂતોને 6362 કરોડથી પણ વધારાની રકમ, એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છું, એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈ જે વિચાર કર્યો એનો સીધો જ ફાયદો એ લાભાર્થીઓને, ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે, એમનો પણ આનંદ છે। મગફળી, અડદ, મગ, સોયાબીન આ પ્રકારે અલગ અલગ આપણે ગણવા જઈએ તો 6573 કરોડથી પણ વધારે ચૂકવણું એ આ બધા જણસ ખરીદીમાં થયું છે। કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કરી છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે અને એ પ્રકારે આગાહી પણ છે। તો એની સાવચેતી માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ એ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે, ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને
ખેડૂતોને અને પાકને નુકસાનથી બચાવવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે, સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ એ આગાહી ભલે રહી, પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા પર વરસે. થેન્ક યુ. આપ પણ જાણો છો કે વડાપ્રધાન શ્રીની કાર્યક્રમ એ ખૂબ મહત્વનો હોય છે. ત્યારે રાજ્ય સરકારે તૈયારી કરી છે, પણ એક્ઝેક્ટ એમની કાર્યક્રમની સૂચના મળશે એટલે આપને કહીશું. પણ વડાપ્રધાન શ્રી એ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છમાં એ ચોક્કસ આવી રહ્યા છે એવું ત્યાંથી એમને જણાવવામાં આવ્યું છે. આપણા માટે ખુશીની વાત છે કે વડાપ્રધાને ગુજરાતમાં જે વાઇબ્રન્ટની શરૂઆત કરી એ વાઇબ્રન્ટ ઝોન સુધી પહોંચ્યું, જિલ્લાની અંદર એના સેમિનારો શરૂ થયા. આ પ્રકારે ગુજરાતે હંમેશા પહેલું રહ્યું છે. આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જિલ્લામાં સેમિનારો થાય, ત્યાં એમઓયુ થાય. આ પ્રકારે જ્યાં ઝોનમાં હોય એ ઝોનના જિલ્લાના પણ સેમિનારો આખા દિવસના વર્કશોપ થયા છે ને જેના કારણે ઉદ્યોગપતિઓ વેપારીઓને પણ નવી દિશા મળી છે અને નવા કામ માટે ઉત્સાહ મળ્યો છે. ત્યારે માની વડાપ્રધાન શ્રીનો પાક્કો કાર્યક્રમ આવે એટલે આપને ચોક્કસ એ પ્રકારની માહિતી આપીશું. પણ વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ રિજિયોનલમાં આવી રહ્યા છે એના માટે આપણે સૌ માટે ખુશીની વાત છે. થેન્ક યુ. ભૂતકાળમાં પણ સૂચિત સોસાયટીમાં તો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, પણ રેવન્યુ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો એ પણ રેવન્યુમાં આપ સૌ વિદિત છો અને આપ સૌ એ પ્રકારે જાણો પણ છો કે રેવન્યુ કોડના નિયમોમાં ઘણી વખત ચેલેન્જીસ થતી હોય છે. અને ચેલેન્જીસના આધાર ઉપર આપ પણ જાણો છો કે હમણાં જે કાંઈ થયું એમાં હાઈકોર્ટના પણ હુકમો હતા. એટલે ભૂતકાળમાં જે બન્યું છે એના સુધારવાના પણ પ્રયાસો, દાખલા તરીકે ઇમ્પેક્ટ, એમાં પણ ઘણી બધી સોસાયટીઓ આખા મકાનો આવી જતા હતા. આજે પણ એ પ્રકારની વ્યવસ્થાઓ જેટલું થઈ શકે એટલું પ્રજા માટે કોર્ટના જે નામદાર કોર્ટના હુકમો હોય છે એને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકાર એ વિધાનસભામાં પણ આપ જાણો છો ઇમ્પેક્ટ ફીનો કાયદો એ લાવ્યા, એમાં મુદતો પણ વધારી. એટલે જ્યાં જેવું દેખાતું હોય રાજ્યના હાથમાં હોય ત્યાં ચોક્કસ પ્રજા માટે નિર્ણયો કરી જ રહ્યા છીએ. પણ કેટલીક વસ્તુઓ એ કેટલાક કાયદા કાનૂનથી બંધાયેલા હોય, કેટલાક સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટ હોય, જનરલી સામાન્ય જનતાને પણ ધ્યાનમાં નથી હોતું. પણ હું ચોક્કસ આપના માધ્યમથી જનતાને ભરોસો આપું છું કે જે કાંઈ નિયમોમાં બાંધછોડ કરવી પડે, રેવન્યુમાં ખૂબ સુધારા કર્યા છે અને હજી પણ એ પ્રકારના રિફોર્મ્સ સામાન્ય જનતાને લાભ મળે એના માટેના ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે ને એ નક્કીથી આપને કહીશું. થેન્ક યુ. ઝડપથી મળી જશે. હું માની નાયબ આપણા મુખ્યમંત્રી શ્રી ગૃહપ્રધાન પણ છે, ખૂબ ચિંતિત છે ને ચિંતા કરીને નિર્ણય પણ કરી રહ્યા છે. આપે ધ્યાન દોર્યું છે ત્યારે હું ગૃહમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે ને પોલીસ કર્મચારીનો એનો પગાર નિયમિત મળે એના માટે સરકાર કટિબદ્ધતાથી આગળ વધશે ને આપે કહ્યું છે પણ હું તરત ને તરત માનનીય હર્ષભાઈનું ધ્યાન દોરું છું. થેન્ક યુ. થેન્ક યુ. કોંગ્રેસના બધા આરોપોને જવાબ આપવાની જરૂર નથી, કારણ કે ખૂબ આરોપો લગાવ્યા પછી આજે 30 વર્ષ પછી પણ સત્તામાં પહોંચી શકી નથી. પોતાનો આંકડો ઘટતો ગયો છે એટલે એમને માત્ર આરોપો કરવાના છે. અને અમારે રાજ્યનું ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રાજ્ય એ ગુજરાત સમગ્ર દેશમાં એ અવ્વલ નંબરે આવે છે. આપ પણ જાણો છો કે એનો ક્રમ ક્યાં છે.
ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ રાજ્યની ખૂબ સારી છે. તમારા વખતે અંબાજી ટ્રસ્ટમાં થી આપણા બોન્ડ બહાર પડવા પડ્યા હતા એટલે કોંગ્રેસે આ અમને કહેવાની જરૂર નથી. રાજ્યનો જે પ્રકારનો વિકાસ થયો છે, ગ્રોથ થયો છે, એ પૈસા વગર થઈ ન શકે. તમારા વખતેનું ગુજરાત કોંગ્રેસના વખતેનું કેવું હતું? તમારું પોતાનું ઘર ને પોતાની શેરી અને પોતાનું શહેર અને ત્યાંથી નીકળતા બહારના રસ્તાઓ, પાણીની વ્યવસ્થાઓ, આરોગ્યની સુવિધાઓ, ડ્રેનેજની સુવિધાઓ એ કેવી હતી? તમે કીધું છે ત્યારે હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે એનો જવાબ આપે. ગામડામાં ગટર હતી, ગટર પણ ખુલ્લી હતી, શહેરમાં નહોતી, નગરમાં નહોતી. આજે ગામડામાં ગટર એ નરેન્દ્રભાઈ મોદીની દેન છે, એમના આશીર્વાદ છે અને પ્રજા માટેનું મોદી સાહેબનું કમિટમેન્ટ છે. દેશમાંથી પણ પંચાયતમાં સીધા પૈસા આવે, રાજ્યમાંથી પણ પંચાયતમાં પૈસા જાય. સીસી રોડ ગામડામાં કોઈ કલ્પના ન કરી હોય. વીજળી, લાઇટના થાંભલાઓ, અંધારપટ, આરોગ્યની સુવિધાઓ, બ્લોક. કોઈ કલ્પના કરો કે ગામડામાં રહેતો શ્રમિક, ગરીબ અને મજદૂર માણસ, ખેડૂત માણસ, એમને આવી સુવિધાઓ હોય? એ ફાઇનાન્શિયલી ગુજરાત રાજ્ય એ ખૂબ સારું છે. તમે જે અમને સોંપીને ગયા હતા એની કરતાં વધારો કર્યો છે. રાજ્યની જનતાને અમારા ઉપર ભરોસો છે. એટલે નાની નાની વાતમાં વિરોધ કરો એના બદલે સકારાત્મક કોઈ બાબત હોય તો રાજ્યની સરકારનું ચોક્કસ ધ્યાન દોરો. પણ માત્ર કહેવાથી ગુજરાતની પ્રજા ભરમાવાની નથી અને તમે 30 વર્ષ ત્યાં કરી રહ્યા છો. મને એવું લાગે છે કે સકારાત્મક ધ્યાન દોરો તોય જનતા તમને સ્વીકારવાની નથી, કારણ કે તમે જે પ્રકારે રાજ્ય ચલાવ્યું છે આજે પણ ગુજરાતની જનતા એ ભૂલી નથી ને ભવિષ્યમાં પણ ભૂલવાની. તમે એમને જ પૂછી શકો. એ તો મારો પ્રશ્ન લગ્ન વાળો એમાં સરકાર નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે કે નોટિફિકેશન બહાર પાડ્યું અથવા